अन्य महत्वना समाचार गांधीनगरथी अंबापुरमां साइको किलरना मौत मामले तेनी सावकी माताए प्रतिक्रिया आपी। तेनी माताएनुं कहेवुं छे के एना कर्ममां आवुं लख्युं हशे એટલે આવું થયું। તે ઘરમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સ્વભાવનો થઈને રહેતો હતો અને ઘર બહાર કેવો રહેતો હતો એ અમને ખબર નથી, એવું પણ તેમની માતાએ કહ્યું છે। અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમારનું અથડામણમાં મોત થયું। યુવકના મર્ડર અને લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયરિંગમાં તેનું મોત થયું। આ કાર્યવાહીમાં પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે। कशी याद में आपको नहीं अत्यारे जाओ बनाव बनो हसे कर्म में आऊँ बीजू कई वार बोलवा मांगती नहीं। सारो थोड़ो रहते पण थोड़ो खराब घर में तो सारी रीते रहते तो भाई बार शू करे मैडम अमने खबर ना पड़े, कशुं ज कहेवा नहीं मांगती, बस एटलुं ज कहेवा मांगू छुं। कर्म में आवुं ज लख्युं छे। तापीथी समाचार एल्युमिनियम फेक्टरी में ब्लास्ट थयो छे। प्रचंड ब्लास्ट थता शेडना पतरा हवामां उछळ्या छे। टेंकर में आग लागता बनी छे घटना। फर्नेश ऑइल खाली करवा आवेला टेंकर में आग लागी हती। टेंकर धड़ाकाभेर फाटता आजूबाजूना विस्तारों भयनो माहौल। एक व्यक्ति इजाग्रस्त थता सारवार माटे खसेडवामां आव्या होवानी जाणकारी। दाहोदथी समाचार एम्ब्युलन्सनी आडमां दारूनी हेराफेरी। मोढव गामे लईने जवातो हतो विदेशी दारू। मोढवा गामे विदेशी दारू लईने जवामां आवतो हतो। एम्ब्युलन्सनी आडमां लई जवातो हतो दारू। दाहोद एलसीबी द्वारा झड़पी पड़ायो छे। हेराफेरीमां उपयोग थयेल एम्ब्युलन्स मळी कुल किंमत ₹18 लाखथी वधुनो मुद्दामाल झड़पी पड़ायो छे। सांसद मनसुख वसावा फरी आप धारासभ्य चेतर वसावा पर वरस्या छे। सांसदे कह્યું કે જો બનાવ સમયે સીસીટીવી કેમેરા હોત તો ચેતર વસાવા આજ જેલમાં હોત। હું પણ આક્ષેપ કરી શકું છું કે ચેતરને બચાવવા માટે એક માનીતા અધિકારીએ સીસીટીવી કેમેરા ડેમેજ કરી દીધા। લાફાકાંડમાં જામીન મળતા ચેતર વસાવા જેલ મુક્ત થયા। 80 દિવસના જેલવાસ બાદ ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે। સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ, પણ હું પણ આક્ષેપ કરી શકું છું। સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરાને હટાવી દીધા છે, ડેમેજ કરી દીધા છે। હું આક્ષેપ કરી શકું છું, પણ મારો ખોટો આક્ષેપ નથી। એ જે રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં તો હું પણ કહી શકું છું ને। મને શંકા છે પ્રાંતની કચેરીમાં સીસીટીવી કેમેરા કેમ ના હોય? એ હતા ને એ સીસીટીવી એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે હજુ જેલમાં હોત। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 45% વેરા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, તો મનપા દ્વારા વેરા વધારાનો નિર્ણય પરત લેવાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। ખાસ કરીને પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ વેરા અંગે નાગરિકોને અસહ્ય બોજો પડતો હતો। અનેક જાગૃત નાગરિકોએ સતત મનપા સામે અવાજ ઉઠાવ્યો હતો, જે બાદ આજે મનપાના કમિશનર દ્વારા વેરામાં ઘટાડો કરવામાં આવ્યો છે। નાગરિકોએ આ વેરાના વિરોધમાં લાંબી લડત ચલાવી હતી, તો મનપા દ્વારા રિબેટની તારીખ વધારવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી। જે વેરાના દર હતા એમાં હું કહું તો પાણીના જે દર હતા એ 600 રૂપિયા હતા। ગટર વેરાના દરો રહેણાંક માટે 350 અને બિન રહેણાંક માટે 600 રૂપિયા હતા। સામાન્ય સફાઈ વેરાના દર જે રહેણાંક માટે 150 અને બિન રહેણાંક માટે 300 હતા। જે સ્ટ્રીટ લાઇટના દર છે એ રહેણાંક માટે 100 રૂપિયા અને બિન રહેણાંક માટે 200 રૂપિયા હતા। કે જે મોટી સંસ્થાઓ છે એના હોદ્દેદારો છે જે પોતાને એમ કહે છે કે અમે વેપારીઓના હિત માટે સતત લડશું, ઉઘાડે પગે લડશું, તો અત્યારે ચંપલ પહેરીને પણ ઘરની બહાર નથી નીકળ્યા। અને આ મુદ્દે એક હરફ પણ નથી સુધાર્યો। એની તો યા સુધી કીધું છે કે બિલ ભરી દેવા જોઈએ, આટલા ખોટા બિલ છે છતાંય ભરી દેવા જોઈએ। તો એમને તો હું ખાસ કહીશ કે ભાઈ જેની ખરેખર ફરજ હતી પાછલા દરવાજાથી સાઈડમાં નીકળી ગયા। છેતરપિંડી આચરનારો આરોપી આવી ગયો સકંજામાં। અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા છેતરપિંડી આચરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફાર્માસ્યુટિકલ રો મટીરિયલ લઈને પૈસા ન આપવા બાબતે છેતરપિંડી કરી હતી। ફરિયાદી સાગર દેસાઈ આરોપી સાથે છેલ્લા 2 થી 3 વર્ષથી વેપાર કરી રહ્યા હતા। આરોપી વિકાસ સુરતનો રહેવાસી છે અને ફરિયાદી પાસે રો મટીરિયલનો ઓર્ડર કરતો હતો। પોતે ફાર્મા કંપની ચલાવે છે અને માલ લે છે તેવું કહીને માલ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી। કુલ 8.5 કરોડનો માલ મંગાવ્યા બાદ આરોપીએ પૈસા ચૂકવ્યા નહીં। આરોપી વિકાસ શર્મા પૈસા ચૂકવતો ન હતો અને ચેક આપતો, અને જે બેંક ચેક આપતો તે બેંકમાંથી સ્ટોપ કરાવી દેતો। આખરે ફરિયાદી કંટાળીને ફરિયાદ નોંધાવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ વિકાસ શર્માએ આ સિવાય પણ અન્ય અસંખ્ય ગુનાઓ કર્યા હોય તેના વિરુદ્ધમાં વિકાસ શર્મા વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના વિકાસ શર્માના પિતા જે ગજાનંદ શર્મા છે તેમના વિરુદ્ધમાં
તેમના ત્યાં કામ કરતા આરોપી બબલુ તથા બ્રોકર છે તેઓ લોકોના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી. કરોડોની છેતરપિંડી આચરનાર બે શખ્સો આખરે સકંજામાં આવી ગયા છે. અમદાવાદમાં આરોપીઓએ ફરિયાદીને પૈસા આપવાને બહાને કોલસા આપવાની કરી હતી ડીલ. પૈસાના બદલે 5000 મેટ્રિક ટન કોલસાને બદલે 2745 મેટ્રિક ટન કોલસા આપ્યા હતા. જે બાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા તેણે કોલસા બીજાને વેચી દીધા હોવાનું સામે આવ્યું. જે બાદ ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં ખુલ્યું કે બંને આરોપી કચ્છમાં વિમલા ફ્યુલ એન્ડ સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતા હતા. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો. બંને આરોપી મૂળ ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું. બંને ભાઈઓ ભેગા મળીને ગાંધીધામમાં કોલસાનું ખરીદ વેચાણ કરતા હતા. આરોપી વિશાલભાઈ વોરા જે છે તે ગાર્મેન્ટ જે કંપની બનાવતા હતા અને રાહુલ શર્મા જે છે એ બેંકમાંથી લોન અપાવવા માટેનું કામગીરી કરતા હતા અને આ રીતે તે લોકોએ છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનાના કામે બંને આરોપીની ધરપકડ કરી અને તેઓના રિમાન્ડ મેળવતા 27મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયેલા છે. અમદાવાદમાં મામાની જમીનનો ભાગ મેળવવા માટે ભાણેજે